ગીર સોમનાથના વેરાવળ, પાટણ સહિત ઉના શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા। થોડા વિરામ બાદ વરસાદી માહોલ ફરી એકવાર છવાયો હતો। વાત અમરેલી જિલ્લામાં પણ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે। ધારી પંથકમાં ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદી ઝાપટા નોંધાયા। ધારી, ઝર, મોઝર, છતડિયા, ખીચા સહિતના ગામોમાં સતત વરસાદી ઝાપટા પડી રહ્યા છે। ધીમી ધારે વરસાદ થતા ખેતીને ફાયદો થશે। નજર અન્ય સમાચારો પર તો રાજકોટમાં નકલીનો રાફડો ફાટ્યો છે। માલિયાસણના પીપળિયામાંથી નકલી શાળા પકડાઈ છે। જી હા, કોઈ પણ પ્રકારની માન્યતા વગરની આ શાળા ધમધમતી હતી। ગૌરી પ્રી પ્રાઇમરી સ્કૂલને શિક્ષણ વિભાગ દ્વારા સીલ મારવામાં આવ્યું છે। આ સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી છે। કોઈ પણ માન્યતા વગર આ શાળા ધમધમતી હતી, ત્યારે સવાલ એ થાય છે કે હજી સુધી આજ દિન સુધી शिक्षण अधिकारीને કેમ તેની કોઈ જાણ ન થઈ। શિક્ષણ વિભાગે હાલ તો પોલીસને જાણ કરી છે, તપાસ કરવામાં આવશે, પરંતુ નકલીનો રાફડો ફાટ્યો છે। वो आपको साफ बताएगा। आप क्यों भाग रहे हो मीडिया से? मैं भाग नहीं रहा हूँ। गलत कार्यवाही की है। बैठ जाता हूँ। शिक्षण अधिकारी ने क्या करूँ मैं? शिक्षण अधिकारी ने गलत कार्यवाही की है। वो सर वो तो आपको वो बताएंगे ना कि उन्होंने गलत की या हमने करी। स्कूल हमने लिखा था वहाँ तो क्यों लिखा था? गौरी प्री प्राइमरी स्कूल लिखा ही है। क्यों लिखा था? दुकान में चल रही थी। बच्चे आते थे। 4 दुकानें। सर वो क्या कह रहे हैं वो आप पहले उनको सुनिए, फिर हमको देखिए। हमारे नहीं, एक्चुअली मेरे को यहाँ 12 साल 13 साल हो गए रहते हुए, और मैं एमपी से हूँ। ये गांव में कितने साल से रहते थे? यहाँ से मेरे को 8 साल हो गए। તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિમલ ગઢવીનું નિવેદન સામે આવ્યું। ગૌરી નામની ચાલતી શાળા સીલ કરાઈ છે। ધોરણ 1 થી 10 સુધી વિદ્યાર્થીઓ મળી આવ્યા। કુલ 33 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા। રોડથી અંદર શાળા હોવાથી ધ્યાને ન આવી। અમારા ધ્યાને હવે આવતા ફરિયાદ દાખલ કરાવીશું। તમામ વિદ્યાર્થીઓને સરકારી શાળામાં ટ્રાન્સફર કરાશે। ગેરકાયદેસર 7 જેટલા એલસી કબજે કરાયા છે। शिक्षा अधिकारी આવ્યા ને ત્યારે અમને ખબર પડી કે આ સ્કૂલ નકલી છે। ત્યાં લગી અમને નહોતી ખબર। આ બાળક મારું 6 વર્ષથી અહીં ભણે છે। જ્યાં સ્કૂલ સ્ટાર્ટમાં બની ને ત્યાંથી ભણે છે। કેટલા અંદાજિત કેટલા વિદ્યાર્થીઓ અહીંયા હશે? અહીંયા વધીને 30 થી 35 વિદ્યાર્થીઓ હશે, વધારે હતાય નહીં। આવે ને જાય અને સલટી માંગીને લઈ ઉપડે। કોઈને સલટી દે જ નહીં। આને કેટલા ધમકી મારીને ગયા છે, પણ આ મેં એવો ફેસલો લીધો, પૈસા એમ કે પૈસા દઈ, પણ મારે પૈસા જોતા નથી, મને સલટી જઈશ। તપાસ પર જતા ખ્યાલ આવ્યો કે આ માન્યતા વગરની શાળા ચાલી રહી છે, જે ગૌરી પ્રાઇમરી શાળાના નામથી એ લોકો ગૌરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના નામથી એ લોકો શાળા ચલાવી રહ્યા છે। પોલીસ ફરિયાદ હું જ કરીશ। સાહેબ, આ 2019 થી શાળા શરૂ હતી, હવે સાહેબ આ પરિસ્થિતિ જે ચાલે છે રોડથી અંદરના વિસ્તારમાં ક્યાંય કોઈના ધ્યાનમાં આવેલી નથી। હવે નજરમાં આવતા જ્યારે ફરિયાદ અમને ગઈકાલે સાંજે પ્રથમવાર મળી છે, તો આજે જ અમે એના ઉપર એક્શન લીધા છે। ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે। ડ્રગ્સ સાથે અફઘાની નાગરિકની પણ ધરપકડ કરવામાં આવી છે। દિલ્હી ખાતેથી 460 ગ્રામ હેરોઇન સાથે શખ્સને ઝડપ્યો છે। આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટમાં સંડોવાયેલ હતો મોહમ્મદ યાસીન। માર્ચ 2024માં આરોપી સાથે એફઆઈઆર નોંધાઈ હતી। આરોપી સામે એટીએસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચ જોઈન્ટ તપાસ કરી રહી હતી, અને તે દરમિયાન દિલ્હી પોલીસને સાથે રાખી એટીએસની કાર્યવાહી। અફઘાનિસ્તાનથી 2017માં મેડિકલ વિઝામાં ભારત આવ્યો હતો, પરંતુ તે શખ્સને હવે ઝડપી પાડવામાં આવ્યો છે। એટીએસની ટીમને મોટી સફળતા મળી છે। ટીમ બનાવવામાં આવેલી, જેમાં એટીએસના પીઆઈ અજીત ચાવડાના નેતૃત્વમાં એટીએસની ટીમ અને સાથે સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ રાખવામાં આવેલી। એ ટીમ દિલ્હી પોલીસની મદદથી એ જે શકમંદ માણસ છે એની જે જગ્યા ઉપર એ વેચણી કરતો હતો ત્યાંથી એની ધરપકડ કરી, અને એની ઝડપી દરમિયાન લગભગ 460 ગ્રામ હેરોઇનને પણ એનાથી આપણે રિકવરી કરવામાં આવેલી છે। એ જે માણસ છે મોહમ્મદ યાસીન, એ મૂળ જલાલાબાદ અફઘાનિસ્તાનનો રહેવાસી છે। એ 2017માં ઇન્ડિયામાં આવ્યો હતો, મેડિકલ વિઝાના આધારે આવ્યો હતો। તો અમદાવાદમાં 10 વર્ષની બાળકીના અપહરણનો કેસ કાલુપુર પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી લીધી છે। દંપતીને સંતાન ન હોવાથી અપહરણ કર્યું હતું।
આરોપી રાહુલ અને તેની પત્ની સહિત એકની ધરપકડ કરાઈ છે. બાળકીના અપહરણના સીસીટીવી પણ સામે આવ્યા હતા. આબુ રોડના માનપુર રોડ પર ભર બજારમાં ઇકો ચાલકે 3 બાઇક ચાલકોને અડફેટે લઈ લીધા. અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. અકસ્માત સર્જી ઇકો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો. અકસ્માતમાં 5 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે પૂરપાટ ઝડપે ઇકો ગાડી આવી રહી છે અને 5 લોકોને અડફેટે લે છે. હાલ તો ઇજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડાયા છે. 3 વાહનોને અડફેટે લીધા હતા અને જેથી પોલીસે પણ તપાસ હાથ ધરી છે. વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના આંબલા ગામે બ્લોકનો માલ બનાવવા માટેના મિક્સચરમાં આવી જતા 2 બાળકોના મોત નીપજ્યા છે. આંબલા ગામે બ્લોક બનાવવાના કારખાનામાં શ્રમિક પરિવાર કામ કરવા આવ્યો હતો. એક બાળક રાજવીરની ઉંમર 4 વર્ષ જ્યારે જયવીરની ઉંમર 1.5 વર્ષની છે. બાળકો રમતા રમતા બ્લોક બનાવવાના મિક્સચરમાં મિક્સ થઈ જતા દુર્ઘટના સર્જાઈ છે. બંને બાળકોના મૃતદેહ ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે. હાલ તો ઘટનાને લઈને પરિવારજનોમાં ઘેરો પ્રત્યાઘાત છે. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો. ત્યાં જમીનના બદલે માત્ર જળ જ જોવા મળી રહ્યું છે. ઘેડ પંથકના અનેક ગામમાં પાણી કે પાણીમાં ગામ તે જ ખબર નથી પડતી. વરસાદના વિરામના 2 દિવસ બાદ પણ પાણી ઓસર્યા નથી અને જેના કારણે સ્થાનિકોને ઘરની બહાર જવું પણ મુશ્કેલી ભર્યું બન્યું છે. ઘણા ખેતરોના પાળા તૂટી જવાથી વરસાદી પાણીએ ભારે વિનાશ વેર્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. તેમજ રોડ રસ્તાઓ પણ ધોવાઈ જવાના કારણે અનેક ગામોનો સંપર્ક તૂટ્યો. પોરબંદરના પાતામાં દરિયામાં સ્થાપિત શિવલિંગને જળાભિષેક કરવા માટે જાણે કે મધુવંતી નદી દોડી આવી. બાહુબલી ફિલ્મોમાં જેવા દ્રશ્યો હતા કંઈક એના જેવા જ દ્રશ્યો જોવા મળ્યા. ગીર પંથકમાં ચારેકોર જળબંબાકારની સ્થિતિ વચ્ચે આ અદ્ભુત દ્રશ્યો સર્જાયા, જ્યાં મધુવંતી નદીના ધસમસતા પાણીનું દરિયા સાથે મિલન થયું. પાણીના પ્રચંડ પ્રવાહથી અહીં અદ્ભુત દ્રશ્યો જોવા મળ્યા, જે નજારો ડ્રોન કેમેરામાં કેદ થયો. ઘેડ પંથકના ગામોમાં પડેલ વરસાદ તથા મધુવંતી નદીના પાણીને કારણે માધવપુર સહિત આસપાસના ગામોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ઘેડ પંથકના પાતા ગામેથી ધસમસતું મધુવંતી નદીનું પાણી દરિયામાં વહી જતું જોઈ શકાય છે. પોરબંદરના ઘેડ પંથકમાં ચોમાસાના સમયમાં ભાદર, ઓજત અને મધુવંતી નદીના પાણી ફરી વળે છે. રાજકોટ, જૂનાગઢ અને મેંદરડા સહિતના વિસ્તારમાં ભારે વરસાદ બાદ આ પાણી ઘેડ પંથકમાં ફરી વળે છે અને દિવસો સુધી ઘેડને પાણી બંધક બનાવે છે. આ ત્રણેય નદીના પાણી ગોતા, પાસા સહિતના ગામો પાસેથી દરિયામાં ભળે છે. એક અનુમાન પ્રમાણે ઘેડ પંથકમાં દર ચોમાસામાં 5 થી 6 વખત પૂર આવે છે અને હાલાકી સર્જે છે. ચારે બાજુ પાણી જ પાણી. જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં જોવા મળી રહી છે જળ તબાહી. પુલ ઉપર કેડસમા પાણી, ગામ ડૂબ્યા, રોડ ડૂબ્યા, ખેતરો ડૂબ્યા, ડૂબ્યો આખો વિસ્તાર. તબાહી જ તબાહીના આ દ્રશ્યો છે સુરતના પલસાણાના બલેશ્વર ગામના. અહીં 2 દિવસ તોડી નાખે એવો વરસાદ પડતા ગામના ગામ ડૂબી ગયા છે. જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. પલસાણાનું બલેશ્વર ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. 32 ગંગા ખાડી 2 કાંઠે થતા બલેશ્વરમાં પાણી ઘૂસી ગયા છે. 32 ગંગા ખાડીના પાણીએ આખા ગામને બાનમાં લેતા